હા, શું કહો છો ભાભી? બ્લાઉઝ તમારે કાલે જ જોઈએ છે? હા, વાંધો નહીં, ચલો હું તમને કાલે સીવીને આપી દઈશ. હા હા. અરે વહુ, આ શું લઈને બેઠી છે તું? અરે મમ્મી, આ નીચેવાળા ભાભી છે ને, એમને મને આ બ્લાઉઝ સીવા આપ્યો છે, તો એને મને 500 રૂપિયા આપવાના છે. પણ ફક્ત પ્રોબ્લેમ એટલો જ છે કે આ મારે કાલ ને કાલ એમને સીવીને પાછો આપી દેવાનો. બેટા, તારો પૈસા જોતા હતા તો મને કેવું તું ને, હું તને આપી દેત. આ કરવાનું શું આવે છે તારે કે? મમ્મી, આ ઘરની બધી જવાબદારી તમે સંભાળો છો અને તમારું પેન્શન આવે છે ને, એમાંથી તમે આ ઘરના બધા જ ખર્ચા ઉપાડો છો. તો મને એમ થયું કે આ થોડું ઘણું નાનું મોટું કામ કરીને હું પણ તમારી મદદ કરી દઉં. બેટા, આપણા ઘરમાં કોઈ પૈસાની કોઈ પ્રોબ્લેમ નથી. અરે મમ્મી, આ નાનું મોટું કામ કરી ઘરમાં 2 પૈસા આવે છે તો શું ખરાબ છે? આવા એ નોકરી જાય છે અને નોકરીમાં કામ કરે છે અને પૈસા આવે છે. બસ એવી જ રીતે હું ઘરમાં નાનું મોટું કામ કરીશ અને થોડા પૈસા આવશે. હું મારા પિયર હતી ને તો ત્યાં પણ આવું નાનું મોટું કામ કરીને પૈસા કમાવતી હતી અને મારો ખર્ચો આરામથી નીકળી જતો હતો. બેટા, આ સીવવાનો તો મને બહુ શોખ હતો, પણ મારી ઉંમર થઈ એટલે બી મૂકી દીધું કામ. અરે શું વાત કરો છો મમ્મી? હવે કાલથી છે ને, હું અત્યાર સુધી એક જ કામ લાવતી હતી, કાલથી 2 કામ લાવીશ. એટલે તમે પણ મને મદદ કરજો, એટલે આપણો બિઝનેસ પણ વધી જશે, 2 પૈસા વધારે કમાઈશું.